મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો શું પ્રશ્ન છે? આપણે ઓલો હુકમ જોઈ લીધો સાહેબ? હા જોઈ લીધો. એમાં કઈ તકલીફ નથી ને? ના કોઈ તકલીફ નથી. હા પછી આપણે અપકમિંગમાં શેમાંય કાંઈ તકલીફ નથી. તમને કઈ પ્રશ્ન હોય તો પૂછો, બાકી હું વાંચી ગયો છું બધું. બરોબર, બધું રેડી રેટ જ છે ને? આપણે વેચાણ કરવામાં કોઈ તકલીફ નહીં ને? ના કોઈ તકલીફ નહીં. હા તમારું ટાઇટલ આખું મેં ન જોયું હોય એ જોડાવી લેજો. હા બરોબર. ટાઇટલ જેને કહેવાય ને એ ખ્યાલ આવે છે ને? મારા વિડીયોમાં સાંભળ્યું છે ને? ઉતરોતર નીચે ઉપરથી શરૂ કરી અને તમામ પ્રકારની નોંધ, માનો કે કોઈ વ્યક્તિએ વારસાઈ ચડાવી હોય તો વારસદાર કોઈ રહી નથી જતા ને એના સાદની કાગળ જોવા જોઈએ. વારસાઈ કમી, પછી વારસાઈ ચડ્યા પછી હક કમી થયા હોય તો હક કમીમાં કોઈ બાકી નથી રહી ગયો ને પછી વેચણી થઈ હોય. હે નોંધો નાખેલી તમે જોઈ? અરે એ એટલું બધું હું ન જોવા બેહું, એમાં 3 કલાક વહી જાય. ટાઇટલ તમારે જોવડાવી લેવું જોઈએ. હું તો તમારો પ્રશ્ન કાંઈ હોય તો ઈ સમજીને જ તમે જવાબ આપી દઉં. ટાઇટલ જોઈ દેવાનું કામ મારું નથી. હા બરોબર. ઈ 2 થી 3 કલાક વહી જાય ટાઇટલમાં. અને હું બીજાની જેમ ટાઇટલ નથી જોતો. હું 3 પ્રકારે ટાઇટલ જોઉં છું. એક ક્ષેત્રફળનું ટાઇટલ જોઉં, એટલે નીચેથી શરૂ કરીને જેટલી વખત વેચણી થઈ હોય બધાનો ટોટલ મારીને ઉપર મેળવું. પછી વરી જે વેચણી થઈ હોય એનો ટોટલ મારીને ઉપર મેળવું. એમ છેલ્લે ટિપ્પણ સુધી ટોટલ મેળવું. પછી બીજું ટાઇટલ હું ખેડૂત ખાતેદાર તરીકે જોઉં, જેને ખાતેદાર સર્ટિફિકેટ નથી મળતા દાખલા તરીકે, તો એની વારસાઈ એન્ટ્રીઓ બધી પાડવાની હોય. વારસાઈ એન્ટ્રી પછી એને હક કમી હોય એ જોવાના હોય. ત્યાર પછી ઉપર એની ક્યાંય કડી ખૂટતી નથી ને એ જોવાની હોય. જો વેચાણ થકી આવેલો હોય તો ત્યાં વેચાણ નોંધ અને સેલ નોંધ એ જોવાની હોય. એમ કરીને ઉપર સુધી જવું પડે. આને ખેડૂત ખાતેદારની વારસાઈ કહેવાય. ત્રીજું જે છે જમીનનું ટાઇટલ જોવું જોઈએ. જમીન કયા પ્રકારની છે, જમીનના પ્રકારમાં ઉપરથી નીચે શરૂ કરી અને કોઈ વારસદાર તૂટતો નથી ને કોઈ વારસદાર પાછળથી જાગે એવો નથી ને ફરિયાદ દાખલ કરવા માટેનો, આને જમીનનું ટાઇટલ કહેવાય. તો આમાં તો 3 કલાક વહી જાય. તો એવા ટાઇટલ તમારે ચેક કરતા શીખવાડું છું. એટલે તો હું ખેડૂતોને ઈ મેં ન જોયું હોય. તમારો કઈ પ્રોબ્લેમ હોય તો ઈ મેં ખાલી જોયો હોય. આપણે 10 વર્ષ પહેલા 20 ના સ્ટેપ ઉપર કમી કરેલ તો ચાલે ને? ઈ ચાલે. હા એમ પ્રશ્ન હોય એ પૂછો, એના જવાબ આપી દઉં તમને. હા બરોબર. ઈ ચાલે. જે તે સમયે જે પ્રક્રિયા થઈ હતી બધી ચાલે. ઓકે સર. માનો કે ખેડૂત પુત્ર કે ખેડૂત પુત્રી કે ખેડૂત પત્ની તરીકે 2000 સાલ પહેલા, ધરતીકંપ પહેલા આવા કોઈ ધરતીકંપ થયેલા હોય તો એ ચાલે. પણ હવે ન ચાલે. 2007 પછી બધી ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. એકી સાથે 2007 પછી 3 એન્ટ્રી ચડતી નથી. અગાઉ 3 એન્ટ્રી એવી રીતે થતી હતી. દાખલા કે વારસાઈ થાય, હક કમી થાય ને વિભાજન થાય, બધું ભેગું થતું હતું. હવે નથી થતું. તો જે તે સમયે જે થયેલી પ્રક્રિયા ચાલે. ઓકે સર. ભલે ઓકે ભલે આવજો. ખેડૂતો, તમે મને તમારો પ્રશ્ન ખાલી મૂકો. તમે તમારા કાગળિયા સારા છે કે નહીં, એટલે કે નિદાન કેમ્પ માટે ખાલી ન મોકલો. આ ચેનલ જે છે એમાં હું તમને બધા તમારા કામ જાતે કરતા શીખવાડું છું અને તમે જાતે કરતા શીખો, એ આપણો ઉદ્દેશ છે.